ભારતીય જનતા પાર્ટી 26માંથી 26 સીટ મેળવવા માટે અને સાથે સાથે 5 લાખથી વધારે લીડ દરેક સીટ ઉપર મેળવવા માટે થઈને મહેનત કરી રહી છે અને મહેનતનું જ પરિણામ છે કે ભારતીય જનતા પાર્ટીમાં અલગ અલગ કોંગ્રેસના નેતાઓ જોઈન થઈ રહ્યા છે। ગઈકાલે નારણ રાઠવા જોઈન થયા હતા અને તેમની સાથે તેમનો દીકરો સંગ્રામસિંહ રાઠવા પણ જોઈન થયા। આ જોઈનિંગ બાદ હવે છોટાઉદેપુર ભારતીય જનતા પાર્ટીમાં માનો એક વિસ્ફોટ જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે, કારણ કે ત્યાંના જે કાર્યકર્તાઓ છે તે કાર્યકર્તાઓએ દુઃખ જતાવ્યું છે અને દુઃખથી વધારે કહીએ તો એવું લખ્યું છે કે આ ત્રિપુટી જે છે, જે કોંગ્રેસની ત્રિપુટી છે તે હવે ભારતીય જનતા પાર્ટીમાં આવી ગઈ છે અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ માત્ર મંજીરા વગાડવાના છે। કેમ આવું કહી રહ્યા છે જાણીશું આ રિપોર્ટમાં। નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। છોટાઉદેપુરના બાબુ રાઠવા કે જેઓ ભારતીય જનતા પાર્ટીમાં સંગઠન મંત્રી તરીકેની જવાબદારી નિભાવી રહ્યા છે, સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર છે, તેમનો અગર ફોટો આપ જોશો તો ભારતીય જનતા પાર્ટીના ખેસ સાથે તેમને સોશિયલ મીડિયામાં પોતાનું આ પ્રોફાઇલ પિક્ચર મૂકેલું છે અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર બાબુ રાઠવાએ હવે ફેસબુક ઉપર એક પોસ્ટ વાયરલ કરી છે અને આ પોસ્ટ એમને તો મૂકી હતી પણ વાયરલ હવે ધીરે ધીરે થવા લાગી છે, કારણ કે બાબુ રાઠવાએ આ પોસ્ટની અંદર બહુ સ્પષ્ટ શબ્દમાં જણાવ્યું છે અને પોતાની જે નારાજગી છે, કારણ કે વર્ષોથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર રહેલા બાબુ રાઠવાએ સ્પષ્ટ શબ્દમાં લખેલું છે કે હવે તો અમારે મંજીરા અને પેટી વગાડવાનો વારો આવશે, કારણ કે તેમને પોસ્ટની અંદર સ્પષ્ટ શબ્દમાં લખેલું છે કે છોટાઉદેપુરમાં ત્રિપુટીને જ રાજ કરવાનું ભગવાન વરદાન લખી આપ્યું છે કે પક્ષ ચાહે ગમે તે હોય। આ ત્રિપુટીની વાત થઈ રહી છે। ત્રિપુટી એટલે નારણ રાઠવા, મોહનસિંહ રાઠવા અને સુખરામ રાઠવા। હવે સુખરામ અને તેમને આગળ લખ્યું છે, કારણ કે સુખરામ રાઠવા હજી કોંગ્રેસની અંદર છે અને તેમને લખ્યું છે બસ હવે સુખરામભાઈ આવી જાય એટલે ફરી વર્ષો જૂની ત્રિપુટી રાજમાં આવી જશે। કોંગ્રેસમાં પણ વર્ષો સુધી આ લોકોએ રાજ કર્યું હતું। મોહનસિંહ રાઠવા લગભગ 11 ટર્મ સુધી તેઓ ધારાસભ્ય રહ્યા। નારણ રાઠવા જેઓ વર્ષોથી કોંગ્રેસમાં દરેક હોદ્દા ઉપર રહ્યા છે, કોંગ્રેસમાં સરકારની અંદર પણ રહ્યા, યુપીએ સરકારની અંદર રેલવે મંત્રી રહ્યા હતા, સાથે સાથે રાજ્યસભાના સાંસદ પણ રહ્યા અને હજી રાજ્યસભાનું તેમનું પદ પૂર્ણ થાય, તેમનું જે ટર્મ હતું તે પૂર્ણ થાય તે પહેલાં જ તેમને ભારતીય જનતા પાર્ટી જોઈન કરી લીધી ને હવે એવી ચર્ચા પણ છે કે નારણ રાઠવાનો જે દીકરો છે એ અથવા નારણ રાઠવા ભારતીય જનતા પાર્ટીમાંથી છોટાઉદેપુરમાં ચૂંટણી લડી શકે છે। આવી ચર્ચાએ એ વિસ્તારની અંદર જોર પકડેલું છે। તેઓ આગળ લખે છે કેટલું સરસ કામ પાછું થઈ જશે, પહેલાં હતું એવું નહીં, અને પોતે રોતા હોય એવું એક ઇમોજી મૂકી દીધી છે। સાથે તેમને લખ્યું છે કે જૂના ભાજપવાળાને અયોધ્યા જવાનું, નવયુવાનોને ઘર ઘર સંપર્કમાં જવાનું, કેટલું સુંદર આયોજન અને મીટિંગો આવે કે પાછા એમાં મોટા મોટા ડિગ્રીધારી સાહેબો આવે, એમના માટે ખુરશી મૂકવાનું કામ કરવાનું, એ કેટલી મોટી સાવ જૂના ભાજપવાળાઓ માટે, અને પાછી રોતી ઇમોજી મૂકી છે। એટલે એમની પોતાની જે વ્યથા છે તે વ્યથા અહીંયા આગળ એમની આ જે પોસ્ટ છે તે પોસ્ટની અંદર દેખાઈ શકે છે કે ખુરશી મૂકવાનું કામ જે છે તે મોટા સાહેબો આવે ત્યારે આ કાર્યકર્તાઓએ, જે લોકો ભાજપમાં વર્ષોથી જોડાયેલા છે તે કાર્યકર્તાઓએ કરવાનું હોય છે। અને છેલ્લી લાઈન લખી છે જે બહુ જ જેને કહી શકાય કે કદાચ CR પાટીલ આ રિપોર્ટ જોતા હોય તો CR પાટીલે ખરેખર આવા કાર્યકર્તાઓ સાથે વાત કરવી જોઈએ અને CR પાટીલે આવા જ કાર્યકર્તાઓની ખરેખર આમ જોવા જાઓ તો ભારતીય જનતા પાર્ટીને જરૂર છે। તેમને લખી છે કે હા, મંજીરા અને ઘૂઘરાનો ઓર્ડર વડોદરાની બજારમાં રશ્મિકાંતભાઈ અને રાજેશભાઈ આપવાનું આયોજન નજીકના દિવસમાં વિચારી રહ્યા છે, એટલે એ લોકોએ હવે માત્ર મંજીરા અને ઘૂઘરા વગાડવાનું કામ કરવાનું છે। બાકી આખલા તો લીલા ખેતર ચણશે અને દોયલી ગાયો ભૂખે મળશે એ નક્કી। સાફ શબ્દોમાં લખેલું છે કે આખલા જે છે તે લીલા ખેતર ચણવાના છે અને જે ગાય છે, જે દૂધ આપે છે તે ગાય ભૂખે મરવાની છે। એટલે આ શબ્દ ભારતીય જનતા પાર્ટીના એ કાર્યકર્તાના છે જે કાર્યકર્તા નારણ રાઠવાના આવવાથી આમ તો નારાજ થયા કહી શકાય, કારણ કે ત્રિપુટીની ચર્ચા કરી છે। એ કાર્યકર્તા જે બાબુભાઈ રાઠવા છે તેમની સાથે મેં વાત કરી, સાંભળે તેમને શું કહ્યું મને ફોન ઉપર। પેલી પોસ્ટ મૂકી એ શેના માટે મૂકી? તો બસ ખાલી મેં મારી ભાવના વ્યક્ત કરી છે। હા, એટલે ભાવનામાં નારાજગી છે?
ના, નારાજગી થોડી ઘણી ખરી. અચ્છા, અને કયા વિષયની? બેન, એ તો વિશેષ કઈ દે તો હવે અમારું જે શીર્ષ નેતૃત્વ હશે એ જેને ટિકિટ જેના ભાગ્યમાં હશે એને મળશે. પણ કેટલીક વખત એવું થાય કે તૈયારીમાં આવેલા માણસોને અચાનક ટિકિટ મળી જતી હોય છે, એટલે જે ભાજપના જૂના લોકો વર્ષોથી કામ કરે છે, ત્યારે ભાજપની રિબિન એમ કે રિબિન પહેરીને ફરો છો એવું પણ કોંગ્રેસ બોલતા હતા. એવા લોકો આજે વર્ષોથી મહેનત કરીને જયારે આપણે પાર્ટીને પહોંચાડીએ છીએ તો એટલે પણ તમને દુઃખ થાય છે કે આટલી મહેનત તમે લોકોએ કરીને આ લોકો આવી ગયા? ના, એવું કશું નહીં. આ પહેલી વાર નથી કે કોંગ્રેસના નેતાઓ ભારતીય જનતા પાર્ટી જોઈન કરે અને તેમના માટે રેડ કાર્પેટ પાથરવામાં આવે. આ પહેલા પણ આવું ઘણી બધી વાર થઈ ચૂક્યું છે અને ભારતીય જનતા પાર્ટીમાં એક કહેવત પણ પડી ગઈ છે, કારણ કે જે જૂના કાર્યકર્તાઓ છે, જેઓ સંઘ સમયથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે, તેઓ તો હસતા હસતા એવું પણ કહે છે કે કોંગ્રેસના આવેલા આજકાલના નેતાઓ માટે ભારતીય જનતા પાર્ટીના જે જૂના સન્નિષ્ઠ કાર્યકર છે તે માત્ર ખુરશી સાફ કરે છે. આપને શું કહેવું છે કે ખરેખર ભારતીય જનતા પાર્ટીમાં આવું થઈ રહ્યું છે અત્યારે? આપને અમારો આ રિપોર્ટ કેવો લાગ્યો? કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને જોતા રહો અને આવા જ ગુજરાતના દરેક પોલિટિકલ અપડેટ માટે, કારણ કે ચૂંટણી આવી રહી છે એટલે દરેક પોલિટિકલ અપડેટ માટે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ સાથે જોડાઈ જાઓ, સબસ્ક્રાઈબ કરો અને અમારા વિડીયોને વધારેથી વધારે લોકો સાથે શેર કરો. આભાર.